હેલો મિત્રો, શું તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં મિત્રો. આજે આપણે ઓપનિંગ કરવાના છીએ ચણા ચોર કરમનું. હા મિત્રો, આજે આપણે ઓપનિંગ કરવાના છીએ આ 5 રૂપિયાના પેકેટનું ચણા ચોર ગરમનું. મિત્રો, તમે મોબાઈલના અનબોક્સિંગના વિડીયો, ટીવીના અનબોક્સિંગના વિડીયો તો બહુ બધા જોયા છે, પણ આજે અમને કંઈક નવું જ બતાવવાના છીએ અનબોક્સિંગ, અને તે છે ચણા ચોર ગરમનું અનબોક્સિંગ મિત્રો. તમે જોઈ શકો છો એવી રીતના બાલાજી વેફર્સ ચણા ચોર ગરમ અહીંયા લખેલું છે, અને 5 રૂપિયાની કિંમત છે મિત્રો. અને સરસ મજાનું પોપટી કલરનું પેકેટ છે, અને અહીંયા જમણી બાજુ લખેલું છે કે આ પ્યોર વેજીટેરિયન છે મિત્રો. મિત્રો, શેરીમાં અને ગલીમાં અને લારીમાં જેવી રીતના લારી લઈને વેચવાવાળા આવતા હતા ચણા ચોર ગરમ, એ તમે ખાતા છે કે નહીં? જો તમે ખાધા હોય તો મને કોમેન્ટમાં લખીને બતાવજો મિત્રો. અને જમણી બાજુ જોઈ શકે છે કેવી રીતના અહીંયા ચણા ચોર ગરમ લખેલું છે, અને અહીંયા બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમનું એડ્રેસ ને FSSI ને મોબાઈલ નંબર ને બધું લખેલું છે મિત્રો. અને અહીંયા એને ગ્રીન પેકેટ લખેલું છે. જમણી બાજુ લખેલું છે કે આની અંદર ચીકપિયા છે, એટલે ચણાના પેલા હોય એ દેશી ચણા એ લખેલા છે. વેજીટેબલ ઓઇલ કેટલું છે, એનાની અંદર ટર્મરિક છે, અને એના મસાલા કેટલા આવે છે એ લખેલું છે. કાળું મીઠું છે, નોર્મલ સાદું મીઠું છે, બધું લખેલું છે. તરત અહીંયા ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન લખેલું છે કે અગર 100 ગ્રામ બાલાજી વેફર ચણા ચોર ગરમ તમારા શરીરમાં જાય તો તમને એનર્જી 570 કિલો કેલરી મળે. એ બધી ડિટેલ લખેલી છે. કેટલું કાર્બોહાઈડ્રેટ મળે, કેટલું પ્રોટીન મળે, એ બધી ડિટેલ લખેલી છે મિત્રો. અહીંયા લખેલું છે કે નેટ વેટ છે 25 ગ્રામ અને 5 રૂપિયા. તો 5 રૂપિયામાં 25 ગ્રામ ચણા ચોર ગરમ મિત્રો તમને મળી રહ્યા છે. અહીંયા બેચ નંબર લખેલો છે, અહીંયા પેકિંગની તારીખ લખેલી છે, એક્સપાયરી ડેટ લખેલી છે, અને અહીંયા બારકોડ લખેલું છે. અને અહીંયા લખેલું છે કે કચરો તમારે કચરા પેટીમાં જ નાખવો મિત્રો. જો તમે પેકેટ ખાઈને જ્યાં ત્યાં કચરો નાખતા હોય તો મિત્રો, સ્વચ્છ ભારતમાં તમારો સાથ જોઈએ છે, અને કચરો ફક્ત કચરા પેટીમાં જ નાખવો. મિત્રો, અહીંયા લખ્યું છે કે 25 ગ્રામનો વજન છે. મારી પાસે અહીંયા છે વજન કાંટો મિત્રો. તો વજન કાંટો હું કરી દઉં છું ચાલુ, અને વજન કાંટો ચાલુ કરીને મિત્રો હું આને મૂકું છું પેકેટને એની ઉપર. તો જોઈએ આપણે કે જેવી રીતના 25 ગ્રામ લખેલું છે, 5 રૂપિયામાં વજન કેટલું નીકળે છે મિત્રો. 25 ગ્રામના પેકેટમાં તમે જોઈ શકો છો એવી રીતના 27 ગ્રામ વજન નીકળે છે. એક બીજું વેરિફિકેશન કરવા માટે મારી માટે અહીંયા બીજું પેકેટ છે, સેમ છે 5 રૂપિયાવાળું પેકેટ મિત્રો. તો આપણે 5 રૂપિયાનું બીજું પેકેટ હું વજન કરી. મિત્રો, એનું વજન છે 27 ગ્રામ. જોઈ શકાય છે એવી રીતના કે 25 ગ્રામ વજન લખ્યું છે કંપની કે નેટ વજન 25 ગ્રામ હશે, પરંતુ એનું વજન થયું 27 ગ્રામ. તો 2 ગ્રામ સમજમાં આવી શકે છે એવી રીતના કે આનું જે પેકેટ હોય છે એનું વજન હોઈ શકે છે મિત્રો. આની અંદર થોડી હવા રહેલી છે, તે તૂટી ના જાય, એનું વજન હોઈ શકે છે. આ પેકેટ ઓપન કરવા માટે ઘણા બધા મિત્રો અહીંયાથી ખોલતા હોય છે. આવી રીતના તમને ખોલીને બતાવું. અહીંયાથી ખોલતા હોય છે ઘણા બધા મિત્રો, અહીંયાથી કટ કરતા હોય છે, અહીંયાથી દાંતથી તોડતા હોય છે મિત્રો. તમે મને કોમેન્ટમાં લખીને બતાવજો કે તમે આ પેકેટ કેવી રીતના ઓપન કરો છો મિત્રો. હું કાતરની મદદથી વ્યવસ્થિત રીતે આને ઓપન કરી લઉં છું. મિત્રો, તમે જોઈ શકો છો એવી રીતના આપણું પેકેટ ઓપન થઈ ગયું છે, અને અંદર સરસ મજાના ચણા ચોર ગરમ તમારી નજર સામે દેખાઈ રહ્યા છે મિત્રો. આજે આપણે ચણા ચોર ગરમ અને આપણે વજન કરીએ. મિત્રો, મેં વજન કાંટા પર નાખી દીધા છે મારા ચણા ચોર ગરમને, અને તમે જોઈ શકો છો એવી રીતના જેવી રીતના કંપનીએ 25 ગ્રામ લખ્યું છે એવી રીતના એક્ઝેક્ટલી 25 ગ્રામ વજન છે મિત્રો. આમાં કોઈ પણ વધારે કે ઘટાડે છે નહીં, અને 25 ગ્રામ એક્ઝેક્ટલી વજન છે મિત્રો. જેવી રીતના નેટ વેટ એટલે અંદરના ચણા ચોર ગરમનો 25 ગ્રામ વજન હોવું જોઈએ એ છે મિત્રો. આ રહે આપણા ચણા ચોર ગરમ, જેને આપણે કાઢી લઉં છું એ બીજા પ્લેટમાં મિત્રો. મિત્રો, આ ચણા ચોર ગરમને આપણે પ્લેટમાં કાઢી નાખ્યા છે. મિત્રો, અત્યારે મને યાદ આવી રહી છે સરસ મજાના નાની ઝીણી કાપેલી ડુંગળી અને ટમાટર અને લીંબુ નાખીને મિત્રો. તમારામાંથી કયા કયા મિત્રોએ ચણા ચોર ગરમને ડુંગળી, ટમેટાં અને લીંબુ અને એનો મસાલો નાખીને ખાધું છે? મને કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો. હું ટેસ્ટ કરું છું એવી રીતના મિત્રો. આ સરસ મજાના છે, અને આમાં જોઈ શકું છું એવી રીતના મસાલો ઓલરેડી નાખેલો છે મિત્રો. અને થોડા મિત્રો હું જોઈ રહ્યો છું ને દાંતમાં ચોંટે છે. તો ખબર નહીં આ ચણા ચોર ગરમ છે તો ચણાના પોર્શનને કારણે દાંતમાં ચોંટે છે, મને ધ્યાનમાં નથી મિત્રો.
તો તમે મને કોમેન્ટમાં બતાવજો કે તમને આ પસંદ છે કે નહીં ચણા ચોર ગરમ. આમાં ખરેખર ડુંગળી, ટમેટાં, લીંબુ નાખેલું હોય તો આનો સ્વાદ ડાયરેક્ટ ડબલ થઈ શકે એમાં. તો મિત્રો તો તમે મને કોમેન્ટમાં લખીને બતાવજો કે શું તમારે એવો પણ આને ભેળ બનાવતા હોય એવો વિડીયો પણ જોવો છે કે નહીં મિત્રો. શું આ વિડીયો માટે અમને કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ કે અમે તમને આ ખાવા માટે દબાણ કરતા નથી મિત્રો. જો તમારા સ્વાદ માટે અને તમારા સ્વાદ અનુસાર જો તમને લાગે કે તમારા શરીર માટે યોગ્ય છે તો તમે આને નાસ્તામાં પસંદ કરી શકો છો. સો મિત્રો હું ચણા ચોર ગરમની મજા માણું. સો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.